વિષક માણસની પંગત જમવા બેઠી હોય, એમાં મેઘાણીભાઈ બેઠા હોય, એમાં ચારણો બેઠા હોય, એમાં માલધારી બેઠા હોય. કોઈ મેઘાણીભાઈ આ ખંભે હાથ દઈને કે મેઘાણીભાઈ અમે સાંભળ્યું છે કે તમે ગીર ભૂમિની વાતો લખો છો, તમે બારવટિયાના પ્રસંગો લખો છો, તમે કસુંબીનો રંગ બનાવો છો, તમે સૌરાષ્ટ્રની રસધારા બનાવો છો. આવું લખીને ગુજરાતની ભણેલી જનતા સુધી પહોંચાડો છો. બહુ સારું કામ કરો. એ મેઘાણીભાઈ સંદગાન લખે છે અને સંદગાનથી હું શરૂઆત કરું. મેઘાણીભાઈ સંદગાન કેવું લખે, આપણા બધા તાલથી આપણે સંદગાન ગાઈ મેઘાણી બાપુનું, રાષ્ટ્રીય સાહેબનું, ઝવેરચંદ મેઘાણીનું. તો સંદગાન શું લખે કે અમે જંગલ ને જાડીએ થી, ખેતર ને વાડીએ થી, સાગર થી ગિરિવર થી સુણી સાત આવ્યા. આજ નૂતન શક્તિ ન ભાન ગાતા ધના ગાન, માનવ ને મુક્તિ દાન દેવાને આવ્યા. તેજી બાજે ડમરૂ દિગંત, બાજે કદમો યનાન, આઘે દેખો રયાંત ચડી ઘોર યાંધી. આમાં દેશે દેશેથી લોક નર નારી, થોકે થોક મુન્નત રાખીને ડોક આવે દડ બાંધી. વિધ વિધ વાણી ને વેશ, વિધ વિધ રંગો ને કેશ, કોએ નવદેશ લેશ દાખવતા આવે. એ દેતા ડગ એક તાલ, નિર્ભયતાની મશાલ લઈને કંગાલ કેરી. સેનાયા વેરે દેખો કાલ કેરી, સેનાયા વેરે દેખો કાલ. આ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી એક વખત ફરતા તુલસી શામની બાજુના નેહડામાં એક ચારણની ઘેરે મહેમાન ગતિ માણે. પણ કેવો હાંજરો ટેમ છે, સૂરજ મહારાજ લોયાળું મોઢું કરી અને ડુંગરાની પાછળ નાવા ઉતરતા હોય, આવો હાંજરો ટેમ છે. વિષક માણસની પંગત જમવા બેઠી છે, એમાં મેઘાણીભાઈ બેઠા છે, એમાં ચારણો બેઠા છે, એમાં માલધારી બેઠા. કોઈ મેઘાણીભાઈને ખંભે હાથ દઈને કીધું, મેઘાણીભાઈ અમે સાંભળ્યું છે કે તમે ગીર ભૂમિની વાતો લખો છો, તમે બારવટિયાના પ્રસંગો લખો છો, તમે કસુંબીનો રંગ બનાવો છો, તમે સૌરાષ્ટ્રની રસધારા બનાવો છો. આવું લખી અને ગુજરાતની ભણેલી જનતા સુધી પહોંચાડો છો ને, બહુ સારું કામ કરો છો બાપા. ઈ જ વખતે એક અવાજ આવે છે, પણ કેનો અવાજ કે બોલવા મને ત્યારે અમે મારા ઢોર ઢાખરને વાડામાં પૂરી દઈ, કારણ કે અમને ખબર પડી જાય હાવ ઢોકળો આવે, સિંહ નજીક આવે છે. પણ એ જ વખતે બાપા એક 14 વર્ષની દીકરી, હાથમાં દૂધનું બોઘરું છે, ગણગણતી દોટ કાઢે, ઘરમાંથી દૂધ લઈ આવે, દૂધ પીરસે, દૂધ લઈ આવે. પણ આ દીકરી જેટલી વાર દોડતી હતી ને, એટલી વાર રાષ્ટ્રીય શાયર, ગુજરાતનો કવિ ઝવેરચંદ મેઘાણી આ દીકરીની સામું જોઈને તો વાહ મારી ગુજરાત ભૂમિ, વાહ મારી સૌરાષ્ટ્ર ભૂમિ, વાહ મારી ગીર ભૂમિ, વાહ મારી આ ચારણની દીકરી. આને હરખતો જોવો, મારી ઘેરે મોટા મહેમાનો પધાર્યા, એને હું મારી વગર ભેંસુના દૂધ પીરસું. આવી ગુજરાતની દીકરીને, સૌરાષ્ટ્રની દીકરીને બાપા મનમાં તાલાવેલી છે. પણ એ જ વખતે એક બીજો વાત આવ્યો, શેનો કે બાપુ એ ઓલી કાબરી વાસળીને હાવજે મારી નાખી. પણ કાબરી વાસળીને હાવજે મારી નાખ્યા શબ્દો બધાએ સાંભળ્યા, અને 14 વર્ષની દીકરી આજે આ શબ્દો સાંભળ્યા કે તો સમ રૂવાડા ઉભા થઈ ગયા, ભ્રગુટી ખેંચાઈ ગઈ અને લાલ હિંગળા જેવું દીકરીનું રૂપ બની ગયું. મેઘાણીભાઈ આ દીકરીને સામું જોઈ ગયા કે આ દીકરીનો ચહેરો બદલાઈ ગયો, શું કરશે? આવો વિચાર કરવા માંડ્યા રાષ્ટ્રીય શાયર, ગુજરાતનો કવિ ઝવેરચંદ મેઘાણી. ત્યાં તો બાપા દીકરીએ દૂધનું બોઘરું હેઠું મૂકી દીધું, આમ ગણગણતી દોટ કાઢી, ઘરમાં એના બાપની કડિયાળી ડાંગ હતી, એને ટેકો દઈને બે માથોડા કાંટાની વાડને જ્યાં ઠેકી ગઈ, ત્યાં મેઘાણીભાઈ ઊભા થઈ ગયા. પરિવાર ચારણોએ કીધું, મેઘાણીભાઈ ઈ મારી હીરબાઈ છે, એને વાસળી બહુ વાલી હતી, હમણાં હાવજીને ભગાડી મળશે. કે શું વાત કરો છો, તમારી આવી નાની એવી દીકરી આવા ડાલા મથા હાવજને ભગાડી મળશે? કે હા મેઘાણીભાઈ, આવા તો કઈક હાવજને મારી દીકરીએ ભગાડી મેલ્યા. પાતોયનું માવસે નહીં ખાવા દે, કારણ કે મારી દીકરીને વાછડી બહુ વાલી હતી. મેઘાણી બાપુ કે તમારી દીકરી આવું પરાક્રમ કરે ને હું અહીં બેઠો રોટલા ખાવ? હું રોટલા ખાવા નથી આવ્યો, સંશોધન કરવા આવ્યો છું.
હું ગીર ભૂમિની વાતો લખવા આવ્યો છું, બારોટિયાના પ્રસંગો લખવા આવ્યો છું, કસુંબીનો રંગ બનાવવા આવ્યો છું, સૌરાષ્ટ્રની રસધારા બનાવવા આવ્યો છું. આવું લખી 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 અને ગુજરાતની ભણેલી જનતા સુધી પહોંચાડવું છે. આવી ભૂખ જાગીશ મેઘાણીભાઈ ઊભા થઈ એક ટેકરી ઉપર આવી ઊભા રહ્યા. આમ જોયું નેજવું માંડીનો. જ્યાં નેજવું માંડી જોયું ત્યાં 9 હાથના હાવજને ભાળી ગયા. એ 9 હાથનો હાવજ અને જેમ વિષક ભેંસની છાશ ભરતી હોય તેમ ગોળી ગાતી આમ ઘાટ 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 કરી નોરિયા મારી અને માઉસના લોટા ઉડાડતો. તો એ જ વખતે બાપા રાષ્ટ્રીય શાયરે, ગુજરાતના કવિએ, ઝવેરચંદ મેઘાણીએ, વાણિયાના દીકરાએ કાગળને પેન કાઢીને કવિતાનો જન્મ કરાવ્યો. કદાચ તમારી આગળ કાગળ પેન ન હોય ને તો તમે તમારા કાળજામાં કોરી લેજો કે આ ગુજરાતના કવિએ, આ રાષ્ટ્રીય શાયરે, આ ઝવેરચંદ મેઘાણીએ નજરે જોયા પછીનો પ્રસંગ કેવો લખ્યો, કવિતાનો જન્મ કરાવ્યો બાપા. પણ કેવી કવિતા બની કે હાવજ ગરજે, ઈ હાવજ ગરજે, કોણના ભૂલનો રાજા ગરજે, ગીરખા કારનો કેસરી ગરજે, ગરાબ કોણનો હરી ગરજે, મો ફાડી માથેલો ગરજે, જાણે કોઈ જોગંદર ગરજે, નાનો એવો સમદર ગરજે. કે ક્યાં ગરજે, બાવળના જાળામાં ગરજે, ડુંગરના ગાળામાં ગરજે, ગળબીના ખેતરમાં ગરજે, ગામતણા પાદરમાં ગરજે, ઉગમણો પાથરણો ગરજે, ઓરો ને આઘેરો ગરજે, ગરજના થાતા બધા દીવાનયા. પણ કોણ કોણ કીધું તું કે વાડામાં વાછડા કાપે, કુબામાં બાલકડા કાપે, મધરા પંખીડા કાપે, જાતના પાંદડા કાપે, સરી તાના ધડપણ કાપે, પહાડોના પથ્થર કાપે, સુતાન જાતના બધા દીવાનયા. ત્યાં સુરત મહારાજ હાથમી ગયો. હાવજની બે આંખ દેખાવા મળી. મેઘાણીભાઈનું આગળ વર્ણન હાલ્યું. કેવી એની આંખ જબુકે, કેવી એની આંખ જબુકે, વાદળમાંથી બીજ જબુકે, જોટે બીજ જબુકે, હીરા ખણગાર જબુકે, ટમટમથી બે ચોર જબુકે, અને હામે ઊભું મોત જબુકે. ત્યાં તો ડુંગર જાણે ડાચા ફાડે, ડુંગર જાણે ડાચા ફાડે, યમરાજાના દ્વાર ઉઘાડે, પૃથ્વીના પાતાળ ઉઘાડે, બરસી સરકા ડાક બતાવે અને લહલા કરતી જીભ ઝુલાવે. ત્યાં તો પરકંદર બિરાદર ઉઠે. મેઘાણીભાઈ કે આને મારવા માટે કોણ કોણ ઉઠે કે પરકંદર બિરાદર ઉઠે. ઈ ફરસી લે તો ચારણ ઉઠે, ખડક કે તો આહિર ઉઠે, બરસી ભાલે કાઠી ઉઠે, ઘરઘરમાંથી બાટી ઉઠે, ગોગો હાથ રબારી ઉઠે, સોટો લઈ ઘર નારી ઉઠે, કોખારો ખાનારા ઉઠે, ને માનું દૂધ પીનારા ઉઠે. એ ક્યાં તો હાથ પડી કે ઉભો રહેજે, ગિરના કુત્તા ઉભો રહેજે, પેટ ભરાતું ઉભો રહેજે, તોલુટારા ઉભો રહેજે, ગાય ગુજારા ઉભો રહેજે, ઉભો રહેજે. આમ 5-25 માણસોનું ટોળું હાવજને આંબે નો આંબે. ત્યાં તો એમાંથી દીકરી હરણની જેમ છલાંગ મારતી 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 આગળ આગળ દોડવા મળી. અને મેઘાણીભાઈની કવિતા હાલી કે દીકરી કેવી લાગતી હતી, સૌરાષ્ટ્રની દીકરી, ગુજરાતની દીકરી, કે 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી, 14 વર્ષની ચારણ કન્યા બાળી ભોળી, ચારણ કન્યા સુવાળી ચારણ કન્યા, સુંદરિયાળી ચારણ કન્યા, યા ભૂમંતી ચારણ કન્યા, નેસ નિવાસી ચારણ કન્યા, હાથ હિલોળી ચારણ કન્યા, જાટકરંતી ચારણ કન્યા, ઈ પાછળ દોડી ચારણ કન્યા. ગળગળતી દોટ કાઢીને એક ડાંગ હાવજને મારીને હાવજના મોઢામાંથી વાછડું મુકાઈ ગયું. પણ આમ ફરંટી ખાન ઘાક 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 કરતો જ્યાં નજીક આવ્યો ત્યાં દીકરી પાછી હટી જાય, ઘડીક હાવજ પાછો હટી જાય. આ દ્રશ્ય જોઈ ચૈત્ર વૈશાખના તડકા પડે અને રૂના જીંજવા બહાર નીકળી જાય એમ મેઘાણીભાઈની વાખ્યું બહાર નીકળી ગઈ. દીકરીના હાવજ મારી નાખશે. પણ એક ડાંગ, બીજી ડાંગ, ત્રીજી ડાંગ ને ચોથી ડાંગ હાવજના નાખોરા ઉપર મારીને ત્યાં તો ધક ધક ધગાક 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 લોહીનો ફુવારો શરૂ થયો. ઈ લોહીનો ફુવારો દીકરીના કપાળમાં આવ્યો, એના રેગેડા દીકરીની આંખમાં ગયા. એક તો લાલ હિંગળા જેવી દીકરીની આંખો હતી, એમાં હાવજનું લોહી ગયું ને એટલે કોઈ મુઠ્ઠી ભરીને ગલા લાંજો અને આવી દીકરીની આંખ થઈ ગઈ. પાંચમી ડાંગ ઉછાળવા મળી.
ઈ જ વખતે હાવજ આ દીકરીની આંખને ઓળખી એ તો આ 5મી ડાંગ મારા માથામાં પડશે તો મારા પ્રાણ નીકળી જશે. આવો વિચાર કરીને હાવજ ભાગવા મળ્યો, ઊંધું પૂછડું કરીને મળ્યો ભાગવા. ઈ જ વખતે મેઘાણીભાઈ નાચવા મળ્યા, વાહ મારી ગુજરાત ભૂમિ, વાહ મારી સૌરાષ્ટ્ર ભૂમિ, વાહ મારી ગીર ભૂમિ, વાહ મારી આ નાની એવી દીકરી. આવા ડાલા મથા હાવજને બગાડી મેલ્યો. આ વર્ણન મારે કોની આગળ ધૈર્ય કહું. ત્યારે કોઈ દ્રષ્ટિ કરી મેઘાણી બાપુએ, પણ ભેખડમાં સિંહણને બાળી ગયા. તો છેલ્લા શબ્દ મેઘાણીભાઈના, રાષ્ટ્રીય શાયરના, ગુજરાતના કવિના, ઝવેરચંદ મેઘાણીના, હે સિંહણ, હે સિંહણ તારો ભડવીર ભાગ્યો, સિંહણ તારો ભડવીર ભાગ્યો. ઈ ઉંમરે થઈ મુથાળો ભાગ્યો, જોગીના જટાળો ભાગ્યો, હાથીનો હન્નારો ભાગ્યો, ડુંગરનો નારો ભાગ્યો, નર થઈ તું નારીથી ભાગ્યો, ને હાટ એક નાની એવી છોકરીથી ભાગ્યો. આ ચારણ કન્યા આપે બધાએ પૂજ્ય બાપુના સાનિધ્યમાં સાંભળી. બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ આભાર જગદીશભાઈ જે મને લાવ્યા અને બાપુના દર્શન કરાવ્યા અને મને બોલવાનો અવસર મળ્યો. બાપુનું તો કૌશિકભાઈને જોરદાર તાળીઓના પડઘડા. વર્ષો પછી બાલાભાઈ દવેની યાદી કરેલી. ચોફાણો હારી મારી આવી રે, એ તો ફાવો રૂડા એ ત્રાગવારે, એ તો નીલુડા રંગ ભેળ લાવી રે, એ છુંદાવો રૂડા એ ચૂંદણા રે. એ નાની એવી કુરડીને એ માય ઘોડા દરિયા રે, નાની એવી કુરડીને માય ઘોડા દરિયા રે, અન કમ ખામ હોય નાની રે હંતારી રે, પણ પાલવ ઊંચા એનો કરારે જી. એને કમખામાં એ જ હોય નાની રે હંતારી રે, એ પાલવ ઊંચા નો કરારે જી. કવિ પૂછે કે પ્રમાણ તો આપો, તમે ક્યાં ક્યાં તોડતા હતા. અને પછી મેઘાણી બાપુ લખતા હોય કે આ ભને ઉરેથી એ દિયા ઘીકરીઓ ધણી રે, આ ભને ઉરેથી આ ઘીકરીઓ ધણી રે, અને 9 લાખ કી બાકીઓને બતાડી રે, અને કીધું કે આમે એ ત્રોફિયા. જય શ્યારામ મિત્રો. તો સરસ મજાનો બાપુને આજે મળવા આવ્યા છીએ ને આ ઉતારે સરસ મજાનો કાર્યક્રમ બહુ જોરદાર થયો. આ હંધુય તમે નજરે નિહાળી શકો છો. હા મિત્રો, જય શ્યારામ, જય શ્યારામ.